પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો ટોપ ક્લાસ નસલની ભેંસો છે। તો વિડીયો પૂરો જોવો અને શેર કરવું ભૂલતા નહીં। તો શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો ભેંસ એક નંબર ઉપર ભેંસ ઓરિજિનલ ભેંસ છે। જાફરાબાદી નસલ ટાઈપ ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઉચ્ચાર લંબાઈ જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ચારે ચાર આંચળ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। ટોટલ જવાબદારી વાળી રહેશે ભાઈ ભેંસ, કોઈ પણ બીજી ફોલ્ટ નથી। ભેંસ વ્યાણી અને 5 દિવસ થયા છે એવું માલિકનું કેવું છે કે ભાઈ 5 દિવસની વ્યાણેલી છે, તાજું જ વ્યાણેલું છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો અને બધી જવાબદારી વાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી અંદાજો પણ લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટી મારટ ગામ છે, ધોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર, આ ખડાઈ વેચવાની છે, ખડાઈ દેવાની છે એવું માલિકનું કહેવું છે। વેતરની વાત કરીએ તો પહેલા વેતરમાં છે, ગાભણ છે, 1.5 મહિનાની વાર છે, હજી વ્યાવાની વાર છે એવું માલિકનું કહેવું છે કે હજી 1.5 મહિનાની વાર લાગશે વ્યાવાની અને પહેલ વેતરું જ છે ભાઈ। તેને આનો કોઈ પણ ફોલ્ટ નથી, જવાબદારી રહેશે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે। જાફરાબાદી ઓરિજિનલ નસલની ભેંસ છે, ખડાઈ બહુ સારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ વગરની છે એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। આપણે પેલા વેતરનું છે, ખડેલું તમે જેવું સારું છે। કિંમતની વાત કરીએ તો 78,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તાલાલા તાલુકો છે, તાલાલા ગામ છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે। વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, 10 દિવસની કાચી છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં વસારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ચારે ચાર આંચળ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। ટોપ ક્લાસ નસલની ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો। સાવ સોજી સારી અને સસ્તી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારી રહેશે ભાઈ। ચારે ચાર આંચળની, આની દૂધમાં પણ બહુ સારી છે એવું માલિકનું કહેવું છે। ત્રીજું વેતરમાં છે અને 10 દિવસની કાચી છે, હજી વ્યાણી નથી, 10 દિવસની વાર છે વ્યાવાની તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ભેંસને પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો, બહુ સારી છે, જાફરાબાદી નસલની છે। જોવા કિંમતની વાત કરીએ તો 1,65,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આમરા ગામ છે, જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ, આ ભેંસ વેચવાની છે, ભેંસ તમે જોઈ શકો છો, બહુ મસ્ત ભેંસ છે, ટોટલ જવાબદારી વાળી ભેંસ છે, બીજા વેતરમાં છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। તો આપણે આંચળની વાત કરીએ તો ચારે ચાર આંચળ પણ કમ્પ્લીટ છે। આહની વાત કરીએ તો આહ પણ નથી નીકળતી, આહમાં પણ સારી છે, કોઈ પણ જાતનો ખોટખા પણ નથી ભેંસમાં। ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો અને ભેંસનો ઘાટ પણ તમે જોઈ શકો છો એવું માલિકનું કહેવું છે। 4 મહિનાની હજી કાચી છે, વ્યાવાની વાર છે, તમારે ડોક્ટરી કરાવી લેવાની છૂટ ભાઈ, ટોટલ જવાબદારી રહેશે ભાઈ ભેંસમાં, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રફાડિયા ગામ છે, ભેસાણ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, ટોટલ જવાબદારી વાળી ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે। ભેંસની બીજી ડિટેલ્સની વાત કરીએ તો હાલમાં 4.5 મહિનાનો જેવો ગાભ છે, 4.5 થી 5 મહિના જેવો ગાભ છે એવું માલિકનું કહેવું છે અને દૂધ હાલ 3 લીટર જેવું કમ્પ્લીટ દોઈ લેવાની છૂટ, 2 ટાઈમ 3 લીટર જેવું દૂધ કરે છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને ઘાટમાં પણ બહુ બેસ્ટ છે। આંચળની વાત કરીએ તો ચારે ચાર આંચળ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને રૂબરૂ પણ માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। કિંમતની વાત કરીએ તો 55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે
તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પોરબંદર તાલુકા પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. બહુ સારા નસલની છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે. ટોટલ જવાબદારી રહેશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ભેંસ વેચવાની છે. બીજી ડિટેલ્સની વાત કરીએ તો 15 દિવસની વ્યાણેલી છે. હાલ 15 દિવસ થયા છે વ્યાણી તેના, એવું માલિકનું કહેવું છે. અને દૂધમાં પણ સારી છે અને ક્વોન્ટિટી બે સારી છે. આપણે દૂધની વાત કરીએ તો 1 ટંકનું 10.5 લીટર જેવું દૂધ હાજરમાં આવે છે, એવું માલિકનું કહેવું છે કે ભાઈ 10.5 લીટર દૂધ કમ્પ્લીટ કરે છે. તમારે 2 થી 4 ટાઈમ દોરાવી લેવાની છૂટ. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજો પણ જોઈ શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો. ભેંસ બહુ સારી છે, દૂધમાં પણ સારી છે અને આમ પણ સારી છે, સાવ સોજી છે. 4 આસળ પણ કમ્પ્લીટ, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારીથી આપવાની છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગાગડી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાનું છે. 5મું વેતરમાં છે, વ્યાવાની હજુ વાર છે. હાલ 5મો મહિનો છે. પીલી ભેંસ છે, 9.5 મહિના થયા છે અને એક ટાઈમનું દૂધ આગલા વેતરમાં 7 લીટર જેવું કમ્પ્લીટ કરતી, એવું માલિકનું કહેવું છે કે ભાઈ એક ટાઈમનું દૂધ 7 લીટર જેવું કમ્પ્લીટ આપતી. ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે. ઊંચાઈ લંબાઈમાં પૂરી પણ છે, હાડ ગજામાં પણ સારી છે અને ઘાટે પીલી છે. કોઈ પણ બી જાતનો ફોલ્ટ નથી. 4 આસળ કમ્પ્લીટ અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. બધી જવાબદારી રહેશે ભાઈ ભેંસમાં અને દૂધમાં પણ સારી છે અને હાલ 9.5 મહિનાનો ગાભ છે અને આ વ્યાસે એ 5મું વેતર વ્યાસે. આપણે કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બબરજર ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ખડાય જ છે, હજી પહેલું વેતરું જ છે, ઓરિજિનલ જાફરાબાદી નસલનું છે. 15 દિવસની કાચી છે. બીજા વેતરમાં વ્યાસે, પહેલા વેતરનું વ્યાઈ ગયેલ છે, બીજો વેતર વ્યાસે, એવું માલિકનું કહેવું છે. બહુ ટોપ ક્લાસ નસલની છે. ઊંચાઈ લંબાઈ હાડ ગજામાં પૂરી છે. 15 દિવસની કાચી છે, એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. બધી જવાબદારી સાથે દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. અને ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજો પણ જોઈ શકો છો. 15 દિવસમાં વ્યાઈ જશે. આચળની વાત કરીએ તો 4 આચળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. ટોટલ જવાબદારી રહેશે ભેંસમાં, એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. હાડ ગજે પણ જોઈ શકો છો, આસળ પણ જોઈ શકો છો, આવું પણ તમે જોઈ શકો છો. આપણે કિંમતની વાત કરીએ તો 1,60,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાવનગર તાલુકો છે, ભાવનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. બીજા વેતરમાં છે. 10 મહિનામાં 2 દિવસ ઘટે છે ભાઈ. હાલ 10 મહિના પૂરા થવામાં 2 દિવસ જ ઘટે છે, એવું માલિકનું કહેવું છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજો પણ તમે પૂરું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ઊંચાઈ લંબાઈ અને તમે વિડીયોના માધ્યમથી પૂરી ભેંસ પણ જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. 10મા મહિનામાં એટલે થોડોક ટાઈમમાં 10-15 દિવસની અંદર વ્યાઈ જશે, એવું માલિકનું કહેવું છે. કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં. 4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 1,15,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મગરવાડા ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ. આ ભેંસ વેચવાની છે. પહેલું વેતર જ છે, 1.5 મહિનાની વ્યાણેલી છે અને 4 લીટર જેવું દૂધ કરે છે. દામણ વગર દોવામાં દાવ સોજી, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પૂરી છે, હાડ ગજો પણ સારું છે અને ઘાટમાં પણ સારી છે. પહેલા વેતરમાં 4 લીટર જેવું દૂધ છે, એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પૂરી છે, હાડ ગજો પણ સારું છે. કોઈ પણ બીજા ફોલ્ટ વગરની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજો પણ તમે જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 62,000 જેવી
62,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાણપર ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી.